સંસદમાં ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈ ઉના અને ગીરગઢડામાં સ્વયં સૈનિક દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. સંસદમાં ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈ સ્વયં સૈનિક દળ દ્વારા નારાજગી વ્યક્ત કરી ઉના પ્રાંત કચેરી અને ગીરગઢડા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ગૃહમંત્રી અમિત શાહે ભરી સંસદ સભામાં બંધારણના ઘડવૈયા એવા વિશ્વરત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ વિશે અપમાનજનક નિવેદન આપ્યું હતું. તેને લઈને મૂળ નિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર આવેદનપત્રો આપી ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. ત્યારે ઉના શહેરમાં અને ગીરગઢડામાં સ્વયં સૈનિક દળ દ્વારા મૂળ નિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં નીકળી વિશાળ રેલી કાઢી ઉના ત્રિકોણ બાગ ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી બેનર, પોસ્ટર, પ્લેકાર્ડ સાથે ખૂબ જ આક્રોશ સાથે નારા સાથે રેલી કરી પ્રાંત કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. તેમજ ગીરગઢડા તાલુકામાં પણ સ્વયં સૈનિક દળના માધ્યમથી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરી હતી. TV18 ન્યૂઝ, મનુ કવાડ, ગીરગઢડા. સંગઠનના માધ્યમથી અમે અહીંયા માંગણી કરવા આવીએ છીએ. અમારી માંગ એ છે કે આજે તડીપાર છે આજનો ગૃહમંત્રી, એને પદ પરથી હટાવવામાં આવે અને એના ઉપર ST એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે. અને જો આ નહીં થાય ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે. અને નરેન્દ્ર દામોદર મોદી કે જે આપણા વડાપ્રધાન છે એની પાસે પણ અમે લેખિતમાં માંગણી કરીએ છીએ કે તમારી પાર્ટીના આવા સાંસદો કે આવું ગેરવર્તણૂક કરે છે, આવી ભાષાનો ઉપયોગ કરે છે, ત્યારે અમારે એમ જોઈએ છે કે આગળના જે આવનારો સમય છે એ સમયમાં આવી કોઈ ભાષાનો ઉપયોગ ન કરે અને અમારા જે મહાનાયક છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જો એના વિરોધમાં હવે પણ કંઈ પણ બોલાશે તો આ તો હજી માત્ર ટ્રેલર છે. હજુ આગળ અમે મોટી લડત લડશું. અમિત શાહ સંસદ રાજ્યસભાની અંદર એવું કહે છે કે હમણાં ફેશન બની ગઈ છે બાબા સાહેબ આંબેડકર. આટલું નામ તો ભગવાનનું લીધું હોય તો એને સ્વર્ગ મળી જાય. તો એને ખ્યાલ નથી કે આ દેશનો જે મૂળ નિવાસી સમાજ છે ST SC OBC બરાબર, આ 85% મૂળ નિવાસી સમાજ છે એને ભગવાનને જોયો નથી ભાઈ. એ વર્ષોથી જ્યારે આ ભગવાનને માનતો હતો ત્યારે એને આ ભગવાનના ઠેકેદારોએ ધન, ધરતી, સંપત્તિમાંથી બેદખલ કરી અને એને નર્ક જેવું જીવન જીવવાનું મજબૂર કર્યા. કાયદા હોય તો બાબા સાહેબનો અથાગ પરિશ્રમ અને સંઘર્ષ. ને આજે દેશનો મૂળ નિવાસી સમાજ છે 85% સમાજ ક્યાંય પોતાનું જે સરસ જીવન જીવે છે તો માત્ર ને માત્ર બાબા સાહેબને લીધે છે. વિચારવા જેવું એ છે અમિત તેની પાછળનો હેતુ કે જે ઘટના બની છે કે જે ભારતની આત્મા કહેવાય એ સંસદ ભવનની અંદર ભારતના અત્યારનો જે